ગુજરાતી સિનેમા જગતમાં વધુ એક મનોરંજક ફિલ્મ ડમરૂ ઉમેરાવા જઈ રહી છે, જે કોમેડી, સસ્પેન્સ અને ડ્રામા સાથે આગામી 23 ઓક્ટોબરે રિલીઝ થશે. નિર્માતા સંજય સોનીના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું નિર્દેશન હાર્દિક પરીખે કર્યું છે, જ્યારે વાર્તા ઋષિકેશ ઠક્કર અને નીરવ જોશીએ લખી છે. ફિલ્મમાં કોમેડી અને ડ્રામાની સાથે સામાજિક સંદેશ પણ વણવામાં આવ્યો છે, જે નાના બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી તમામ દર્શકોને ગમશે. આ ફિલ્મમાં સંજય ગોરડિયા, નક્ષરાજ, ભાર્ગવ પરમાર, શ્રદ્ધા ડાંગર સહિતના જાણીતા કલાકારો અભિનય કરી રહ્યા છે. આ પિક્ચર એક તો પહેલી કોમેડી પિક્ચર છે. 100% પારિવારિક ફિલ્મ કહી શકાય. 5 વર્ષના બાળકથી લઈ અને 85 વર્ષના કાકા આરામથી જોઈ શકે એ રીતની પિક્ચર છે. શુદ્ધ ગુજરાતી જેને કહેવાય ને એ જ રીતની લેંગ્વેજનો ઉપયોગ કર્યો છે, એટલે પબ્લિકને 100% ગમશે. આ સોંગ ખરેખર ગુજરાતીમાં બહુ જ અલગ લેવલ પર બન્યું છે અને વિઝ્યુઅલ્સ બહુ જ અલગ છે. તમે આજ સુધી નહીં જોયા હોય તો આઈ એમ શ્યોર કે લોકોને બહુ જ ગમશે. અને શ્રાવણ મહિનો છે તો મહાદેવનું ગીત તો ધૂમ જ મચાવશે. ગુજરાતી ઓડિયન્સની જે ફેવરિટ રસ છે ને, એમનો ફેવરિટ રસ હાસ્ય રસ, એ આમાં પીરસવામાં આવ્યો છે અને ફૂલ ઓન ડ્રામા અને ઇમોશન સાથે. કલાકાર તરીકે અમે એવો પ્રયત્ન કરતા હોઈએ કે દરેક ફિલ્મમાં કંઈક અલગ આપીએ, અને આ ફિલ્મમાં અમે એવો કહી શકીએ છીએ. સોંગ તો તમે હવેથી જોઈ જ શકશો, અને એટલું જ અદ્ભુત સોંગ બન્યું છે અને બહુ જ અનુભવ સારો રહ્યો અમારો.